હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। ગુજરાત પોલીસ વિભાગની અંદર આ ભરતી રહેવાની છે અને માત્ર ને માત્ર 12 પાસ ઉપર કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। પગાર પણ સારો એવો છે, 18,500 થી પગાર સ્ટાર્ટ થાય છે મિત્રો। ટોટલ 2 પોસ્ટો ઉપર વેકન્સીઓ છે। કોમેન્ટમાં આવતું હતું અને પર્સનલમાં પણ મેસેજ આવતા હતા કે ડ્રાઈવરની ભરતી લાવો, ગવર્મેન્ટ જોબ। તો આ 100% તમારી ગવર્મેન્ટ જોબ રહેવાની છે, એ પણ ગુજરાત પોલીસ વિભાગની અંદર। તો આજનો આ વિડીયો એમના માટે છે। તો આની સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે ગુજરાતના જે વિવિધ જિલ્લાઓ છે, તો તમારે કોઈ પણ જિલ્લામાં જવાની જરૂર નહીં પડે। તમારા જિલ્લા અને તાલુકાની અંદર જ આ ભરતી થવાની છે, તો ત્યાં તમે તમારું પોસ્ટિંગ લઈ શકશો મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાના છે। એન્ડ સુધી વિડીયો જોજો, જેથી કરીને તમારાથી કોઈ પણ માહિતી સ્કીપ ના થઈ જાય। તો આ ગુજરાત પોલીસ વિભાગની અંદર જે ભરતી છે, તો કઈ કઈ પોસ્ટો પર વેકન્સી છે, તેના માટે કેટલી વેકન્સીઓ છે, તેના માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે અને સિલેક્શન પ્રોસેસ કઈ છે અને લાસ્ટ ડેટ કઈ છે, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી લે છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। તો હેલો મિત્રો, ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે વિસ્તારમાં જાણી લઈશું। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરી લઈએ। તો ભરતી સંસ્થા આપણે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ જ રહેવાનું છે। પોસ્ટની વાત કરીએ તો રાઇટર અને ડ્રાઈવર તરીકેની તમારે આની અંદર પોસ્ટ છે। રાઇટર એટલે બધાને ખ્યાલ જ હશે, જે કેસ રાઇટિંગ કરે છે, અને ડ્રાઈવર તરીકેની જે વ્હીકલ હાંકે છે, ઓકે। તો એના માટેની આ પોસ્ટ રહેવાની છે। વેકન્સીઓની વાત કરીએ મિત્રો, તો 800+ તમારી વેકન્સીઓ રહે છે। તમારા ગુજરાત, તમારા બીજા જિલ્લા કે તાલુકામાં જરૂર નહીં પડે, તમારે જિલ્લા અને તાલુકાની અંદર જ તમે પોસ્ટિંગ લઈ શકશો। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો, તો ઓફલાઈન તમારે ફોર્મ ભરવાનું આની અંદર રહેવાનું છે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારા જિલ્લાની અંદર તમારે નોકરી રહેવાની છે, અને સેલેરીની વાત કરીએ તો 18,500 તમારા આના માટે સેલેરી રહેવાની છે મિત્રો। તો વાત કરીએ ક્વોલિફિકેશન માટે, તો પહેલાં આપણી જે પોસ્ટ છે કેસ રાઇટર તરીકેની, જેની અંદર 12 પાસ માગેલું છે, પ્લસ ટાઈપિંગ અને રાઇટિંગ ગુજરાત લેંગ્વેજમાં ફરજિયાત આવડવું જોઈએ, કારણ કે તમારે લખવાનું અથવા ટાઈપિંગ બંને કરવાનું થશે, જે તમારે ગુજરાતી રાઇટિંગની અંદર જ કરવાનું રહેશે। જેની અંદર સેલેરીની વાત કરીએ તો 18,500 તમને આની અંદર સેલેરી ચૂકવવામાં આવવાની છે મિત્રો। બીજી આપણી જે પોસ્ટ છે તેનું નામ છે ડ્રાઈવર તરીકેની, તો એની અંદર પણ 12 પાસ તમારે ફરજિયાત પાસ જોઈ છે, અને એની સાથે સાથે HMV એટલે કે હેવી મોટર વ્હીકલનું જે લાયસન્સ આવે છે એ હોવું ફરજિયાત રહેવાનું છે। જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો, તો 18,500 સેલેરી રહેવાની છે, ઓકે। એજ લિમિટેશન જોઈ લઈએ, એજ લિમિટેશન શું રહેવાની છે આપણી, તો મિનિમમ 21 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 35 વર્ષ માગેલા છે। તો 21 થી 35 વર્ષ વચ્ચે તમારી ઉંમર જોઈ છે, અને એજ રિલેક્સેશન જે ગવર્મેન્ટ નિયમ મુજબ તમને મળે છે, OBCને 3 વર્ષ, SC STને 5 વર્ષ, એ પણ તમને આની અંદર મળી રહેવાના છે મિત્રો। વેકેન્સી ડિટેલ જોઈ લઈએ કે કેટલી પોસ્ટો છે। તો કેસ ડ્રાઈવરની વાત કરીએ તો કેસ રાઇટરની વાત કરીએ તો 600+ વેકેન્સીઓ છે, અને ડ્રાઈવર તરીકેની 200+ વેકેન્સીઓ રહેવાની છે। એપ્લિકેશન ફી વાત કરી લે, તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા મિત્રો, જનરલ, EWS, OBC, SC ST, તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી। કોઈ પણ ફી કે કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે શું છે, કઈ તારીખે છે, તો નોટિફિકેશન આજે જ હજુ રિલીઝ થયું છે 7 ઓક્ટોબર, એટલે વધુ કોઈને ખ્યાલ નથી આ ભરતી વિશે। અને ફોર્મ ભરવાના લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો, તો હજુ એમને શું કહેવાય, નાનું એવું પરિપત્ર બહાર પાડેલું છે, ઓફિશિયલ નોટિફિકેશન પાડેલી નથી। જ્યારે પણ આવશે નોટિફિકેશન ત્યારે તમને ફૂલ ડિટેલમાં આની અંદર વિડીયો મળી જવાનો છે આપણે ગ્રુપની અંદર। તો અત્યારે એમને હાલ પૂરતું એવી શોર્ટ નોટિફિકેશન આપી છે। અને વાત કરીએ ભરતી વિશે, તો નવેમ્બરમાં, એટલે કે અત્યારે ઓક્ટોબર ચાલુ છે, આવતા મહિનાની અંદર ફૂલ નોટિફિકેશન પણ આનું આવી જશે, અને ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ જશે। એ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં હું અપડેટ આપી દઈશ। જો તમે ગ્રુપમાં ના હોય તો જોડાઈ જજો મિત્રો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એ પ્રમાણે જ રહેવાનું છે। જે વખતે ફૂલ નોટિફિકેશન આવશે તમારી, તે વખતે હું તમને જણાવી લઈશ સિલેક્શન પ્રોસેસ ફૂલ। આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા નથી, માત્ર જે તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો હશે, જે ડ્રાઈવર તરીકેની, એની અંદર એક જ ટેસ્ટ લેવામાં આવશે, બાકી રાઇટિંગ કોઈ જ પણ જાતની પરીક્ષા આની અંદર છે નહીં મિત્રો, ઓકે। તો વધુ ડિટેલ તમને વિડીયો આવશે તે વખતે જણાવી દઈશ। ડોક્યુમેન્ટ શું રહેશે, જે આપણે કોમન ડોક્યુમેન્ટ છે, રિઝ્યુમ અથવા તો CV, પાસપોર્ટ સાઇઝના ફોટો, સાઇન, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, એ જે કોમન સર્ટિફિકેટ છે એ તમને એ વખતે લાગશે, જે વખતે આપણે ફૂલ નોટિફિકેશન આવશે તે વખતે તમને ગ્રુપમાં અપડેટ કરતો રહીશ। તો આવી જ ભરતીની માહિતી તમને મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી લે છે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।